જયરાજ લુખ્ખા કોળી સમાજના દરેક દ્વારકાધીશ રાજુ આહિર, હું કોઈ સમાજને ટાર્ગેટ કરતો નથી. પિન્ટુને કહું છું, પિન્ટુ તને કહું છું, તું રોજ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરશો કે જયરાજ આતાનો વરઘોડો કઢાવો છે. તો જયરાજ આતા તારો બાપ છે, બાપનો વરઘોડો નીકળે નહીં. અને 150 રૂપિયામાં લારીમાંથી 150 રૂપિયાના કપડા લઈ આવીને તું પહેરશો. જયરાજ આતા. નમસ્કાર મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા ઉપર જે કોળી સમાજ અને આહિર સમાજના જે વિવાદો ચાલી રહ્યા હતા, તેમાં જ અન્ય બે લોકો પણ અત્યારે સોશિયલ મીડિયા ઉપર એકાબીજાના સમાજ વિશે ના બોલવાનું બોલી રહ્યા છે. તમે વિડીયો ઘણા જોયા હશે. અને આ પિન્ટુ અને બીજો ભાઈ એક છે રાજુ આહિર નામનો વ્યક્તિ, આ બંને રાજુ આહિર તે પિન્ટુ વિશે ન બોલવાના અશબ્દો પણ બોલી રહ્યા છે. તો મિત્રો, અત્યારે આવું ઝઘડવું જરૂરી નથી. જે સમાજની અંદર ચાલતું હોય તેમાં ધ્યાન દો. તો અત્યારે આવા વિડીયો કોઈએ બનાવવા નહીં. અને મિત્રો, તમારું શું મંતવ્ય છે? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવો. તમે કોને સપોર્ટ કરવા માગો છો તે પણ કહી શકો છો. પિન્ટુભાઈ સાચા છે કે રાજુભાઈ સાચા છે તે પણ તમે જણાવી શકશો કોમેન્ટ બોક્સની અંદર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જોઈ લો તમે આ વિડીયોની ક્લિપ. વરઘોડો નીકળે નહીં. અમે આયર છે અને આયર અમે તારા બાપ છે. મારા તું સમજી જા, વિડીયો બનાવવાનું બંધ કરજે. અને કાલે પણ મેં તને વિડીયો માં શૂટગારું દઈને મૂક્યો છે અને 72 કલાકનો ટાઈમ દીધો છે. તારી ઓકાત હોય, તારી હેસિયત હોય તો માં વરઘોડો કઢાવજે. નકર ફાટડા તું આ બધી ફિલ્મો બંધ કર. તું લોકેશન વિરમગામનું નાખશો. હું 2 વાર વિરમગામ આવ્યો. માં શું છે 7 વાર રાજુ આહિર લાકડા. ખાલી વિડીયો બનાય આદમી ન કહેવાય. તારી ઓકાત હોય તો સાચું લોકેશન નાખ. અને મેં તને 221 વાર કાલે ફોન કર્યો ને આજે 76 વાર કર્યો. મારો ફોન ઉપાડ. 21 નંબર મારા હે.